દોસ્તો, જય માતાજી, ગુડ મોર્નિંગ, જય ગુરુદેવ। અત્યારે વાગ્યા છે 5:30 અને અમે પહોંચ્યા છીએ આંધ્રપ્રદેશમાં નરસરાવપેટથી ગાડી ભરવાની છે। નરસરાવપેટની બાજુમાં માટું છે, ત્યાંથી ગાડી ભરવાની છે। અત્યારે આપણે જઈએ છીએ ટ્રાન્સપોર્ટે વારો નંબર લખાવું છું, પછી જોઈએ ક્યારે વારો આવે। હવે જે હાઈવે આવે છે એ છે કલકત્તા ચેન્નઈ હાઈવે। તો આપણે આવી ગયા છીએ કલકત્તા ચેન્નઈ હાઈવે ઉપર માટોર। હજી આપણી ઓફિસ છે અહીંથી 7 થી 8 કિલોમીટર। Continue on National Highway 16 for 5 kilometers. સૂર્યોદયનો ટાઈમ થઈ ગયો છે, 8:30। આ બાજુ આપણા ભાવનગર કરતાં વહેલા સૂર્યોદય થાય, એનું કારણ છે કે ભાવનગર પશ્ચિમ બાજુ છે અને અત્યારે હું જ્યાં આવ્યો છું માટોર પૂરબમાં આવે, એટલે અહીંયા પહેલાં જ દી ઉગે અને આપણે ભાવનગર બાજુ થોડોક મોડા દી ઉગે, થોડોક એટલે 15-20 મિનિટ કે અડધી કલાકનો ફેર હોય। હેલો દોસ્તો, જય માતાજી, ગુડ મોર્નિંગ। તો હવે અમે પહોંચી ગયા છીએ માટોર ઓફિસે। આખું પાર્કિંગ ચકાચક ભરેલું છે। અત્યારે વાગ્યા છે 6 ને આખી રાત ગાડી હાકી એટલે ઓફિસ ખુલે ત્યાં સુધી આપણે સુઈ જવાનું છે। ઓફિસ ખુલે એટલે નંબર લખાઈ જાય, આપણે ગાડી યાદ રાખી છે કઈ ગાડીની પછી આપણો વારો છે। હવે જોઈએ આજે હું ઓર્ડર નીકળે ને કઈ રીતના થાય છે। પછી જાગીને પછી અહીંયા આગળ નાવાનું હાઈ ક્લાસ છે, પછી એટલામાં હોટલ જમવાની છે નહીં એટલે આજે આપણે જમવાનું હાથે બનાવવાનું થશે। સારું, હાલો તો તમારી માટે ગુડ મોર્નિંગ ને અમારી માટે ગુડ નાઇટ। જય માતાજી। હવે જાગીને પછી મળીએ। तो ये है ट्रांसपोर्ट और ये है नहाने का कुंडी और ये है पार्किंग। अभी हम जा रहे हैं भरने के लिए। આપણે ભરવાનું છે માટોરથી મલમાડ પથ્થર। હાલો તો તમને હવે ફેક્ટરી દેખાડીએ। હેલો દોસ્તો, આપણે ભરવા જતા ટ્રાન્સપોર્ટે નીકળ્યા ત્યારે ટ્રાન્સપોર્ટવાળા એડ્રેસ આપ્યું, એ એડ્રેસ ઉપર તો પહોંચી ગયા છે। મદિરાલા ગામ પાસ કરીને ધનલક્ષ્મી કાંટો આવશે એમ કીધું હતું। હવે જઈએ છીએ ધનલક્ષ્મી કાંટો કરીને જે કંપની ગોતવાની છે જ્યાંથી આપણે માલ કરવાનો છે। ચાલો, કાંટો તો આવી ગયો છે। ભાઈ ધનલક્ષ્મી વે બ્રિજ નીચે તેલુગુમાં લખેલું છે ધનલક્ષ્મી દ્વારિકાટા, લીલા અક્ષરમાં લખેલું છે, તેલુગુમાં લખેલું છે। વાંચતા આવડે તો કહેજો ભાઈ। પાછું આપણે જવાનું છે મદિરાલા ગામમાં। મદિરાલો ગામ પટીએ પાછા એટલે 4 રસ્તા આવે, 4 રસ્તાની ડ્રાઈવર સાઈડ ટર્ન મારો તો 1-2 કિલોમીટર હાલો ને એટલે સરસ્વતી ગ્રેનાઇટ આવે એમ કીધું છે। એ લોકોએ જેમ સમજાવ્યા છે એ પ્રમાણે જઈએ છીએ, કંપની મળી જાય દર વખતે એ રીતના મળી જાય છે। ગામ વચ્ચે 4 રસ્તા આવી ગયા છે। અહીં આપણે જવાનું છે ડ્રાઈવર સાઈડ, ઇન્ડિકેટર આપી દઈએ।
જ્યાંથી ભરવાની છે એ ગ્રેનાઇટ આવી ગયું છે, સરસ્વતી ગ્રેનાઇટ. અહીંયાથી ભરવાની છે આપણે આ મેન. હલો દોસ્તો, જય માતાજી. હવે આપણે આજે બનાવવાના છે જમવાનું. ભરવા આવ્યા ને એટલામાં હોટલ વગેરે કાંઈ છે નહીં, તો અત્યારે વાગી ગયો છે 1, અને આપણે જેટલું ફટાફટ બને એવી કોશિશ કરજો, કેમ કે લાગી છે ભૂખ. સવારમાં પણ કાંઈ નાસ્તો કર્યા નહોતા. આ છે ગેસનો ચૂલો, નીચે છે ગેસ, આ છે આપણો પાણીનો જગ જમવાનું બનાવવા માટે. આમ ડંકી મારો એટલે પાણી આવે. અને જમવાનું બનાવવા માટે એ જગ છે, અને પીવાના પાણી માટે આ થર્માસવાળો જગ છે. એમાં પાણી ઠંડુ ઠંડુ રહે. આમાં મીડિયમ ને ગરમ થાય. આમાં એકમાં લોટ છે અને એકમાં છે બધો કઠોળ, જેમ કે ચોખા, દાળ, આ તે મગ બગ બધું. ને આ છે અમારા વાસણ ને વેલણ ને ચમચી ને ચમચા ની. આ છે તવો. ને હવે આપણે કરીએ તૈયારી બનાવવાની. હાલો ભાઈ, આપણા ભાત રેડી થઈ ગયા છે. એકદમ દેશી પદ્ધતિમાં ચડાવ્યા છે ભાત, અને મોટે બંધાઈ ગયો છે. હવે તિખારી બનાવવાની છે. દહીંનું પેકેટ લઈ આવ્યા છીએ. ફટાફટ દહીંનો મસાલો કાપીને કટિંગ કરીને કમ્પ્લીટ કરીએ, એટલે પછી રોટલી પહેલાં કરી નાખીએ અને પછી કરીએ દહીંની તિખારી. Pulling up black windows once you go down. You must be crazy if you think that I'ma slow down. Don't wanna hear it talking shit from the drama. Keep it coming, I'ma send you to your mama. Mr. Whip, 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 get the guns out. Dropping bodies in the place till the sun's out. Can't fucking miss, I'm going to try. Just when the bullets fly, I'm the last one to die. Windows once you go down. You must be crazy if you think that I'ma slow down. હલો ભાઈ, આ છે થોડાક ભાત બનાવ્યા છે, થોડીક છે તિખારી, થોડીક છે રોટલી, સલાડમાં છે ડુંગળી. અને હવે આપણે જમી લઈએ. આટલું બનાવતા પોણા 2 કલાક થઈ, કેમ કે ઝાઝા ટાઈમે બનાવ્યું એટલે વસ્તુ બધી આડી અવડી હોય. આ બધા લોટના અને કઠોળના ડબ્બા છે. આ મસાલાનો ડબ્બો, ને આ આપણું ઘર છે નાનું એવું. હાલો ભાઈ, જય માતાજી. અત્યારે હવે રાતના 10 વાગ્યા છે. હવે આપણે જમી લઈએ. આજ તો નકરી નીંદર જ કરી. કાલ આખી રાત ગાડી હાંકી હતી ને એટલે. હવે આપણે રોટલી છે, થોડાક ભાત છે. બપોરે થોડુંક વધારે બની ગયું તો હવે જમી લઈએ અને પછી સૂઈ જઈએ. તો જય માતાજી, જય હિન્દ, ટાટા, બાય બાય. સ્વસ્થ રહો, મસ્ત રહો, વ્યસ્ત રહો. હેલો દોસ્તો, જય માતાજી, ગુડ મોર્નિંગ. આપણી ગાડી કાલે અડધી ભરાણી હતી, અડધી નથી ભરાણી, એટલે અહીંયા હોવાનું થઈ ગયું. તો કાલે અહીંયા નાવાનો કંઈ મેળ આવ્યો નહોતો. 2 દી થયા નાયા નથી. તો માટું ટ્રાન્સપોર્ટ અહીંયા ત્યાં નાવાનું હતું, ત્યાં કાંઈ મેળ આવ્યો નહીં. તરત ભરવા આવી આવે. હવે અહીંયા આપણે આટલું બેરલ ભર્યું છે, મોટર ચાલુ કરીને. અહીંયા આપણે નાવાનું છે. અમને ગાડી લોડ થાય છે. ચાલો નાહી લઈએ. હેલો દોસ્તો, જય માતાજી. આપણી ગાડી ભરાય છે. કાલે અડધી ભરાણી હતી. વ્યાપારી નહોતો આવ્યો એટલે માલ ક્રેક નાખી દીધો. તો વ્યાપારી આવી ગયા છે એટલે માલ ચેક કરીને ભરે છે. આ છે કપાસ. ભાવનગરની જેમ અહીંયા વાવેતર થાય છે. હમે ડુંગર ઉપર એક મંદિર છે. જો હમે ટાઈમ થઈ ગયો જમવાનું બનાવવાનો. પાણી ઠંડુ ખાલી થઈ ગયું છે પીવાનું. હવે પાણી ભરતા આવી બાઇક લઈ લીધું છે આપણે મારવાડી વેપારીનું. ચાલો ભાઈ,
ઠંડુ પાણી ભરાય છે. પોપટ છે અહીંયા નાના નાના. આ દબાવ પકડાય મિત્રો આજે આપણે બનાવવાના છીએ ડુંગળી બટેટાનું શાક અને રોટલી અને દહીં લેવા છીએ એની બનાવશું છાશ. કાલે મસાલા પૂરા નહોતા, આદુ નહોતું, કોથમરી નહોતી. આજે આદુ કોથમરી બે લાવ્યા છે. મરચાં હતા કાલે. આ બાજુ તો એવું છે જે મલાઈ એમાં રોડવી લેવાનું, ગાડીમાં તો એવું હોય. આપણો જગ આવી ગયો અહીંયા ઠેકાણે. મિત્રો તો બટેકા ડુંગળી સુધારી નાખ્યા છે અને આ છે આદુ લસણ લીલા મરચાં અને કોથમરીનો પેસ્ટ અને કચરો બધો ભરી લીધો એક થેલીમાં. એટલે આમ બધું ચોખ્ખું છે એટલે કચરો ન થાય. એટલે આને આગો નાખી આવશું આપણે રસોઈ બનાવીને. હવે આને કરીએ વઘાર. નાખીએ થોડુંક તેલ માપસરનું. તેલ ગરમ થઈ ગયું છે એટલે હવે નાખીએ રાઈ. તડાકા બોલી ગઈ છે. નાખીએ જીરું, થોડુંક નાખશું હિંગ, તો નાખીએ ડુંગળી. ડુંગળી સેજ ગરમ થઈ જાય, ફ્રાય થઈ જાય, સેજ પીળા જેવી થઈ જાય પછી લીલો મસાલો નાખવાનો. ડુંગળી ફ્રાય થઈ ગઈ છે તો નાખીએ આપણે લીલો મસાલો. લીલા મસાલાને થોડોક ગરમ થવા દઈએ. હવે નાખશું મસાલો, લાલ મરચું, તમારે જે રીતના તીખું રાખવું એ રીતે. પછી નાખશું હળદર, પછી નાખશું ધાણા જીરું પાવડર, થોડુંક પાણી એડ કરશું એટલે મસાલો બળે નહીં. હવે આને હલાવી નાખવાનો. એ નાખવાના બટેટા જે પાણીથી ધોઈને કમ્પ્લીટ કરીને મૂક્યા છે. હવે ઉપરથી નાખશું મીઠું. મીઠું માપે નાખવાનું, વધારે પડે ને વધારે પડશે તો પછી લોચો થઈ જાય. કેમ કે મીઠું પાછળથી નાખીએ કાંઈ થોડુંક ઓછું હશે તો. હવે આમાં સહેજ પાણી થોડુંક એડ કરીને ધીમા આંચે ચડવા દેવું. તો એવું બાંધી લઈએ આપણે લોટ રોટલી બનાવવા માટે. હલો દોસ્તો, શાક ચડે છે હજી. હવે ફૂલ તાપ કરી નાખ્યો. એટલી વારમાં આપણે લોટ બાંધી આપણે જમી લઈએ. શાક બન્યું છે આવું. આ છે છાશ, આ છે રોટલી, આ છે શાક. ટેસ્ટ કરીએ કેવો સ્વાદ આવે છે. એક નંબર. ચાલો ભાઈઓ જમવા. હવે આપણે જમી લીધું છે. વાસણ ધોઈને અમે મૂકી દીધા છે. છાશ હવે મૂકી દીધી છે. હવે વાગ્યા છે 3, 4, 4:30 વાગ્યા સુધી આપણે આરામ કરી લઈએ. પંખો ચાલુ છે એટલે પછી આખી રાત આંકવાની થઈ હોય તો આંકવાની નહીં. બોલાય છે માતાજી. ભાઈ ગાડી ભરાઈ ગઈ છે. હવે જઈએ ચા પીવા. મારવાડી ગુજરાતી ભાઈ ભેળા જાય ચા પીવા. મજા પૂરા લે રહ્યો. મારવાડી ગુજરાતી ભાઈ ભાઈ